શ્રીજી મહારાજે પંચતત્વજ્ઞાનમ જીવ ઈશ્વર માયામાં અનાદિથી અટવાયા જીવ ઈશ્વર માયામાં અનાદિથી અટવાયા અક્ષર બ્રહ્મનો સંગ થાતા પર બ્રહ્મમાય અક્ષર બ્રહ્મનો સંગ થાતા પર બ્રહ્મમાય જીવ ઈશ્વર માયા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મ અને પરબ્રહ્મ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ આપ્યું શ્રીજી મહારાજે પંચતત્વ જ્ઞાનમ. હવે તમને ખબર પડી કે આ જો આ 5 આંગળી છે એમાં સૌથી મોટી આંગળી કઈ છે? વચ્ચેવાળી માયા. તો આ માયા છે ને બહુ મોટી છે, એ બધાયને નડે, ખાલી આપને નહીં ભગવાનને નડે છે. તમને ખબર છે જ્યારે રાધાજી છોડી ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાન રોતા હતા, જ્યારે પાર્વતીજી અગ્નિકુંડમાં પડી ગયા ત્યારે શંકર ભગવાન કેવા રોવે છે. આ સતી જ્યારે યજ્ઞકુંડમાં જોયું છે ત્યારે કેવા ગાંડા થઈ જાય શંકર ભગવાન, કેવા રોવે, દુઃખી થઈ જાય છે. ઈ એટલે આ માયા છે ને એ જીવોને ઈશ્વરોને બધાયને નડે છે. એ બધાય આ માયામાં ફસાયેલા જ છે, પણ એનાથી પર બે જ તત્વ છે. કેવું? બ્રહ્મ અને પરબ્રહ્મ. આ બે જ તત્વ માયાથી પર છે. બાકી જીવો અને ઈશ્વરો એ બધાય માયામાં છે. એ બધાય માયામાંથી છૂટવું હોય ને તો કોનો શરણું લેવું પડે? બ્રહ્મ અને પરબ્રહ્મ.